ગીર સોમનાથના તલાલાના આંકોલવાડી અને બામણાસા ગામમાં હડકાયા બનેલા શ્વાને આતંક મચાવ્યો। 15 લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા। આંકોલવાડીના 12 અને નજીકમાં આવેલા મંડોરણા ગામના 3 લોકોને હડકાયું કૂતરું કરડ્યું। આંકોલવાડીથી 4 કિલોમીટર દૂર આવેલા બામણાસા ગામે હડકાયું શ્વાન પહોંચ્યું, જેથી બામણાસા ગામમાં પણ ખોફનો માહોલ જોવા મળ્યો। બામણાસા ગામના યુવાનો લાકડીઓ લઈ શ્વાનને ભગાડ્યો તો શ્વાન બામણાસા ગામથી ભાગી અનેક કિલોમીટર દૂર જાવંત્રી અને લીમધરા ગામે પહોંચ્યો, જ્યાં પણ 2 કિશોરોને બચકા ભર્યા અને 3 શ્વાનને બચકા ભર્યા। જોકે આ ગામ નજીક આ શ્વાનનું મોત થયું। મનાઈ રહ્યું છે કે આ શ્વાનને સ્થાનિક લોકોએ ઠાર માર્યો છે। ચોંકાવનારી બાબત એ છે કે શ્વાન દ્વારા જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેને હડકાવવાની રસી આંકોલવાડી કે તાલાલા CHC સેન્ટર ન મળી, જેના કારણે વેરાવળ જવું પડ્યું। આંકોલવાડી ગામનો વતની છું અને માજી સરપંચ છું। અહીંનો ખાતેદાર ખેડૂત છું। મારું નામ ભીખાભાઈ મંજીભાઈ ઠુમર। ગઈકાલે એમ કે તારીખ 24 ના રોજ સુરવા બાજુથી કૂતરું આવ્યું અને લાગટ 4 ચોકડી હતી, લાગટ કરડવાનું શરૂ કર્યું। લગભગ મારા ગામના 12 થી 13 જણાને કૂતરું કરડ્યું। આજુબાજુ ગામના જેટલા મુસાફરો અહીંયા આવતા હોય અટાણું લેવા, એને પણ કરડ્યું છે 7-8 જણાને, એવી માહિતી છે। જેના હિસાબે આંકોલવાડી આરોગ્ય કેન્દ્રમાં રસી છે નહીં, એટલે બધાને વેરાવળ, તાલાળા પણ નથી, જેને હિસાબે વેરાવળ રિફર કરવા પડ્યા। અને વહેલી તકે એમ કે આ કૂતરાને પકડીને વન વિભાગમાં જાણ કરીને આનો નિકાલ લાવવા અમારી નમ્ર વિનંતી છે। અને આની રસી તાલુકા પ્લેસ ઉપર રાખે એવી પણ નમ્ર વિનંતી છે, જેથી કરીને લોકો હેરાન ન થાય। હું આંકોલવાડી રહું છું। મારું નામ ગિરીશ હરદાસભાઈ સોજીત્રા। હું કાલે સવારે બેંકમાં ગયો તો બેંકથી પાછો રિટર્ન ઘરે આવતો હતો, ત્યારે કાળા કલરનું કૂતરું એકદમ દોડીને મને ચોંટી ગયું અને પગમાં કરડ્યું। એટલે હું સીધો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંકોલવાડીની મુલાકાતે ગયો તો ત્યાં મને એક ઇન્જેક્શન આપવામાં આવ્યું અને એ લોકોએ કીધું કે હવે તમારે બીજું ઇન્જેક્શન કે 24 કલાકમાં લેવું પડશે। એટલે એ લોકોએ તાલાલા ફોન કર્યો તો તાલાલા એ રસી હતી નહીં, તો એ લોકો કે તમારે વેરાવળ રિફર થવું જોશે। તો મારી સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે તાલાલા મુકામે આ રસી પહોંચાડે અને આ કૂતરાને વન વિભાગ જલ્દી અરેસ્ટ કરી અને એની કાર્યવાહી કરે। અરવિંદ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।